ટેબલ ઉપર વાનગીની ટ્રે લઈને આવેલો સુખદેવ ટેબલ પરના મહેમાનો જોઈને હેપતાઈ ગયો. હેપતાઈ જવાય તેવું કારણ પણ હતું. પોતાના શાળાના સમયના ખાસ મિત્રો મોટા ઉદ્યોગપતિઓના ઠાઠમાં આવ્યા હતા અને પોતે એક વેઇટરના રૂપમાં સહેજે 25 વર્ષ પછી આ ચહેરાઓને જોઈ રહ્યો હતો. પેલા 4 જણાએ કદાચ એને ઓળખ્યો ન હતો કે પછી ઓળખવા માંગતા ન હતા. 4માંથી 2 મોબાઈલ પર વ્યસ્ત હતા અને બાકીના 2 લેપટોપ પર કદાચ હમણાં જ થયેલી કોઈ મોટી ડીલના આંકડા ગણી રહ્યા હતા. સ્કૂલના મિત્રો ઘણા આગળ વધી ગયા હતા અને પોતે પરિસ્થિતિને તાબે થઈને કોલેજ સુધી પણ પહોંચ્યો ન હતો. વચ્ચે 2-3 વાર ટેબલ પર જવાનું થયું, પણ સુખદેવે શિસ્તથી પોતાની નેમ પ્લેટ છુપાવીને વાનગી સર્વ કરતો રહ્યો. 4 બિઝનેસમેન ડિનર પતાવીને નીકળી ગયા. હવે પાછા અહીં ક્યારેય ન આવે તો સારું. પોતાની નિષ્ફળતાને કારણે શાળા કાળના મિત્રો સાથે ઓળખાણ તાજી કરતા સુખદેવને ભારે સંકોચ થયો હતો. 3000નું બિલને સાલાઓએ 1 પૈસો પણ ટ્રીપમાં નથી મૂક્યો. સુખદેવ બબડતો હતો. ટેબલ સાફ કરતા સુખદેવે ટેબલ પર પડેલો પેપર નેપકિન ઉપાડ્યો. બિઝનેસ ચલાવતા લોકોને પેનથી પેપર નેપકિન પર આંકડા માંડવાની ટેવ હોય છે. નેપકિન ફેંકી દેતા પહેલાં એનાથી પેપર નેપકિન તરફ જોવાઈ ગયું. નેપકિન પરનું લખાણ વાંચી સુખદેવની આંખમાં જળજળિયા આવી ગયા. તને ટીપ આપતા જીવ ચાલ્યો નહીં. શુક્લા, આ હોટલ પાસે જ ફેક્ટરી લીધી છે એટલે અહીં જમવા આવ્યા હતા. શુક્લા, તું અમારી સાથે જમતો ન હોય અને અમારે માટે જમવાનું લાવતો હોય એ કેવું લાગે? આપણે તો નાસ્તાના એક જ ડબ્બામાંથી ભાગ પડાવતા હતા. શુક્લા, આજે આ નોકરીનો તારો છેલ્લો દિવસ છે. ફેક્ટરીમાં કેન્ટીન તારે ચાલુ કરવી પડશે. તે અંગેની તમામ જવાબદારી તારે સંભાળવાની રહેશે. વર્ષો પછી ફરી આપણે સ્કૂલમાં સાથે ડબ્બા ખોલી ખાતા હતા તેમ ખાઈશું. લી, નવચેતન સ્કૂલના તારા નામચીન દોસ્તો. નીચે ફેક્ટરીનું નામ અને ફોન નંબર લખેલા હતા. અત્યાર સુધીમાં મળેલી સૌથી મોટી ટીપને સુખદેવે ચૂમીને છાતી સરસી ચાપીને ખિસ્સામાં મૂકી દીધી.